હલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને મજામાં જ રહેજો. સવારના વાગી ગયા છે 11:15 અને યાર બહારનું વાતાવરણ જો કેટલું મસ્ત છે આજે. તડકો પણ આવી ગયો છે, વરસાદ ઓલમોસ્ટ જતો રહ્યો એવું લાગે છે કારણ કે વાદળ એકદમ ક્લિયર છે આજે. આઈ હોપ કે આજે વરસાદ ના આવે કેમ કે આજે અમારે કરવા જવું છે શોપિંગ. તમે પણ વિચારતા હશો કે આજે શું શોપિંગ, દિવાળી તો જતી રહી, પણ એક બહુ જ ખાસ દિવસ આવી રહ્યો છે આ જ મહિનામાં. સો એની માટે અમે લોકો કરવા જઈએ છીએ શોપિંગ. બસ તો શોપિંગ કરવા જઈએ અને મળું તમને સીધો ત્યાં જ, એમ કે આજે વેધર બહુ મસ્ત છે એટલે શોપિંગ કરવાની બી મજા આવશે. વરસાદ પડતો એટલે બધે બહાર રોડ પર કાદવ ને કિચડ ને ચાલવાની મજા ના આવે. તમે બધા બી ફીલ કરતા જ હશો. અને યાર શિયાળો ચાલુ થઈ ગયો છે પણ લાગતું જ નથી. આ વરસાદના લીધે હજી બી એવી ને એવી ગરમી પડે છે. તો આઈ હોપ કે હવે વરસાદ ના આવે ને ઠંડી ચાલુ થાય. ઠંડીમાં ફરવા જવાની પણ મજા આવશે. પ્લાન કરી રહ્યા છે તો એનું બી થોડુંક શોપિંગ કરીશું. એક નાનું એવું ફંક્શન કરવાનું છે. બસ એ કહી દીધું છે તો એક નાનું એવું ફંક્શન કરવાનું છે તો એનું પણ આજે શોપિંગ કરવા જઈ રહ્યા છે. આઈ હોપ કે તમને અમારા વિડીયોમાં મજા આવતી હશે. આની પહેલાંના 2 વિડીયો મેં અપલોડ કરી દીધા છે. ના જોયા હોય તો મારી ચેનલ પર જઈને ત્યાં વિડીયો જોઈ શકો છો. મારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમને રોજે નવા નવા કન્ટેન્ટ આપીશ, તમને પણ મજા આવશે અને મને સપોર્ટ મળશે તો મને પણ આગળ વિડીયો બનાવવાની મજા આવશે. બસ તો મારે જે કહેવાનું છે કહી દીધું છે. હવે તમારા લોકોની ફરજ છે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જઈએ હવે સીધા શોપિંગ કરવા. મળીએ તમને. તો ગાઈસ, મોલ પહોંચવા આવી ગયા છે. અમદાવાદનો સૌથી મોટો મોલ જ્યાં શોપિંગ કરવાની છે. આ રહ્યો પેલેડિયમ મોલ. મસ્ત ડેકોરેશન કર્યું છે. રાત્રે એટલું મસ્ત લાગે ને, ઉપર આમ જાણે હાથી ચાલતા હોય ને એવું ફીલ થાય. ચલો મળું તમને સીધો અંદર મોલમાં જઈને. પહોંચી ગયા છે મોલની અંદર. I10 સારું થયું આનો વિડીયો બનાવી દો. બેઝમેન્ટ 3માં આવી ગયા છે. હા, કંઈક પાર્કિંગની વાત હતી એટલે પાછો બ્લોક બંધ કરી દીધો. પહોંચી ગયા છે. I10 પિલ્લર હતું. પેલી બાજુ ગેટ છે. હાય મિસ્ટુ. હાય ધારા. બસ તો અમે 3 જણ તૈયાર થઈને આવી ગયા છે શોપિંગ કરવા માટે. પણ વાગી ગયો છે 1 ઓલમોસ્ટ. તો પહેલે પેટ પૂજા, બાકી કામ બીજા. તો ફટાફટ ઉપર ફૂડ કોર્ટમાં જઈએ. પહેલાં કંઈક ખાઈએ અને પછી શોપિંગ કરીએ. આવી ગયો એન્ટ્રી ગેટ. બોલું તમને સીધો ઉપર ફૂડ કોર્ટમાં જઈને. ફાઇનલી એનું ડિસાઈડ કરી દીધું શું ખાવું છે. ફટાફટ ત્યાં જઈને ઓર્ડર આપી દઈએ. 2 છોલે ભટુરા કોમ્બો, 1 છાસવાળું 1 લસ્સીવાળું. ગાઈસ ઓર્ડર આપી દીધો છે. 2 છોલે ભટુરે પ્લેટ કહી દીધી છે, 1 લસ્સીવાળી 1 છાસવાળી. બસ તો 10 મિનિટમાં આવી જશે. પહેલાં પેટ પૂજા કરી લઈએ ને પછી જઈએ શોપિંગ કરવા. ચલો હમણાં આવે એટલે બતાવું તમને. એક કોમ્બો આવી ગયો છે છાસવાળો. છાસ, ગુલાબજાંબુ, છોલે, અચાર અને ભટુરા. સુગંધ તો બહુ મસ્ત આવે છે. હજી એક કોમ્બો બાકી છે લસ્સીવાળો.
ભાઈ બીજો કોમ્બો બી આવી ગયો હતો. લસ્સી, છોલે ભટુરે, ડુંગળી, ગુલાબ જાંબુના અથાણ. ચલો ફટાફટ ખાઈ લઈએ. મસ્ત બનાવ્યા છે. મળો તમને સીધા નીચે શોપમાં. તો ગાઈસ પેટ પૂજા થઈ ગઈ છે. બહુ જ મસ્ત મજા આવી ગઈ જમવાની. લસ્સી એક નંબર હતી. કેટલા ટાઈમથી ખાવાની ઈચ્છાથી મળી ગઈ. બહુ મજા આવી ગઈ. હવે ફટાફટ નીકળીએ શોપિંગ માટે. 1:30 વાગી ગયો છે. ફટાફટ શોપિંગ માટે જઈએ. ચલો. તો ગાઈસ હાફ શોપિંગ થઈ ગઈ છે. આની શોપિંગ હજુ બાકી છે. એ છે કે મારી શોપિંગ હજુ બાકી છે. બહુ ગુસ્સે થાય છે પણ જલ્દી બી આપણે આની શોપિંગ કરી લઈશું. મળીએ પાછા નીચે બેઝમેન્ટમાં. સો ગાઈસ પાર્કિંગમાં આવી ગયા છે. ગાડી એ બહાર કાઢી લીધી છે. મને એક મસ્ત વસ્તુ દેખાય એટલે તમને પણ બતાવવા માગું છું. આગળ એક ભાઈ આવશે કે સ્ટેચ્યુ આવશે, તમે મને કમેન્ટ કરીને જણાવજો. બસ જો હમણાં આ ગાડી જાય પછી જો રહ્યા. હવે રિયલ દેખાય છે કે સ્ટેચ્યુ દેખાય છે તમને? પહેલી નજરે શું દેખાય છે મને જરા કમેન્ટ કરીને જણાવજો. ઝૂમ કરીને બતાવો. મિષ્ટી પકોડી ખાય છે. હે પકોડી? એની મમ્મી બી પકોડી ખાય છે. સો નાનો એવો એક શું કહેવાય આઈટી બ્રેક લીધો છે. મેં ચા પી લીધી છે. આ લોકોને પાણીપુરી ખાવી હતી તો અમે લોકો પાણીપુરી ખાવા આવ્યા છે. પછી પાછા ફરીથી શોપિંગ કરવા જઈશું. આની શોપિંગ હજી બી બાકી છે. રાઈટ? કંઈ નહીં, હમણાં પાછા જઈએ શોપિંગ કરવા. ત્યારે પાછા મળીએ તમને. Which one? This or this? આ બે શૂઝ જોયા છે. સ્નીકર એક આ ને એક આ. ગાઈસ ફાઇનલી શોપિંગ પતી ગયું છે. તો બી હજી એક વસ્તુ બાકી રહી ગઈ છે. આની હજી એક વસ્તુ લેવાની બાકી છે. ક્યાં ગઈ? એ ક્યાં સંતાઈ ગઈ? જો ક્યાં સંતાઈ ગઈ? આની બધી વસ્તુ આવી ગઈ છે. બરાબર? એટલે હવે તારે બોલવાનું નથી. મારે બી હજી એક વસ્તુ લેવાની છે. જોઈએ આજે મેળ પડે તો આજે, હવે જોઈએ. બટ એ ફંક્શન માટે બધી વસ્તુઓ જરૂરી છે. ઓલમોસ્ટ આવી ગઈ છે. 90% વસ્તુઓ આવી ગઈ છે. 10% વસ્તુઓ બાકી છે. શું કેવું છે તારે? એક કહી દીધું શું લેવાનું છે. ચલો આ સિગ્નલ પર ઊભા છીએ. હવે ઘરે જઈએ, મસ્ત જમીએ. ચલો ને બાકીની બધી વાત ઘરે જઈને કરીએ. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા હતા. જમવાનું ધારાએ બનાવી દીધું હતું. મસ્ત પુલાવ અને છાશ એ અમે જમી લીધું છે. આજની બધી શોપિંગ ડન થઈ ગઈ છે. આઈ હોપ કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. થોડી વાર બેસીએ. આજે બહુ થાક લાગી ગયો છે એટલે જલ્દી સૂઈ જઈએ. ત્યાં સુધી બધાને આવજો.